તારીખ 3/6/2025 રોજ કલાક 18 થી 19 દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબ નાઓની અધ્યક્ષતામાં આગામી બકરી ઈદ તહેવાર અંગેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન એન.પી. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર જી.એમ. સોલંકી, પોલીસ સબ ઇન્સ્પેક્ટરે, અન્ય પોલીસ કર્મચારીઓ અને હિન્દુ મુસ્લિમ સમુદાયના આગેવાનો તથા શાંતિ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં બકરી ઈદ તહેવારમાં કુરબાની આપી તેનો વેસ્ટેજ સુરત મહાનગરપાલિકા તરફથી મૂકવામાં આવેલ કન્ટેનરમાં જ નાખવું, કોઈ અન્ય જગ્યાએ નાખવું નહીં અને કુરબાની આપતી વખતે કોઈપણ પ્રકારનો વિડીયો વાયરલ ન થાય તે ખાસ ધ્યાન રાખવું, જેથી કોઈપણ ધર્મની લાગણી ન દુભાય. હિન્દુ મુસ્લિમ એકબીજા સાથે મળીને તહેવારની ઉજવણી કરે, કોમી એકલાસ જળવાઈ રહે અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. સદર કાર્યક્રમમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી શહેર તથા સાયબર અંગે લોકો સાથે છેતરપિંડી ન થાય તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવી. આ કાર્યક્રમ દરમિયાન આશરે 140 થી 145 જેટલી જનસંખ્યા હાજર રહી હોય. છોકરા છોકરી ઘરેથી ભાગી જાય છે, પોક્સો જેવા ગુના દાખલ થાય છે, જે બાબતે જરૂરી સૂચનાઓ આપીને છોકરા છોકરીના માતા પિતાઓના ઘરે બાળકો પર ધ્યાન રાખે તેવા કોઈ ગુના ન આચરે તે બાબતે સૂચના આપવામાં આવી. ટ્રાફિક અવેરનેસ બાબતે પણ સૂચના આપવામાં આવી છે.